કેમ તમારે જાવું કેમ નથી? બાથી પડ્યા બાથી હાલ ને ભાઈ અંદર હાલ ને ગુજરાતીમાં ફરવા જાય ને તો પેલા ભવાડા છે. શું છે? ભવાડા. પછી ખડકાવાનું થાય, પછી નીકળવાનું. સ્વામિનારાયણ ભગવાનની જય. કષ્ટભંજન દાદાની જય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વડોદરાથી 9 વાગે નીકળેલા છીએ અને અંબાજી જઈએ છે. કેટલા કિલોમીટર છે? 280 કિલોમીટર. 280 ભારમાની 280 કિલોમીટર છે. અને અત્યારે જો રસ્તામાં હમણાં પેલો વિમલનો થેલો બતાવ્યો હતો ને કાલે, ઈ ખોલીને બાકાજી કે બોલાવાની થાય. ખાવા જાવ છો કે ફરવા જાવ છો? અને આ અમારા ભાભી સ્ત્રી છે જો. છે ને કેમ દાંત કાઢે? રામાયણમાં કેમ દાંત કાઢે? વાહ બાપુજી પ્રોપર કાંદા હો ભાઈ. અને અમારા ઘણા ભાઈ છે. આ જો અમારો ભાઈ ફૂલ કાઠિયાવાડની મોજ દે છે. ગરમા ગરમ ચા પીવે જો. બતાવ તો મજા આવે? કેવીક મજા આવે છે તને? આ વિના મને ચેન પડે નહીં. કરો મોજ કરો. તો થેપલા મસ્ત થેપલા છે. સબ્જી જુઓ, સબ્જી. જો સબ્જી જુઓ કેટલું મસ્ત છે. જા સલાડ છે. આ ઘરેથી જો અથાણું એક નંબર છે. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો મારા વાલાઓ, કરો. નકર થેપલા ખાઈ ખાઈને મરી દા. થેપલા સેવ ટમેટાનું શાક આ કાઠિયાવાડી ચાય. આમ જો આ સોપારી ખાય છે. જો આ જો એને ખબર નથી એમ વિડીયો શૂટ કરીએ છીએ. આ હું ખાજો એ હું ખાજો નાના દાળ, વ્યસન નાના વ્યસન કે શું વ્યસન? નાના દાળ. અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે ને ગબ્બર છે. એકચ્યુઅલી રોપવે નો યુઝ કરીને જ અમે ગબ્બર ચડવાના છે. બીકોઝ કેવું કે રોપવે થી તમે જે ગબ્બરની સૌંદર્યતા છે ને, નેચરલ વ્યૂઝ અને જે ઉપરની ખાઈ અને ડુંગર, એની ખૂબ જ મજા માણી શકો છો. જુઓ કેવો અડીખમ ગબ્બર છે. એકચ્યુઅલી અહીંયા છે ને એક માતાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને જબરજસ્ત ઇતિહાસ છે ગબ્બરનો. અહીંયા કૃષ્ણ ભગવાનની બાબરી પણ કરવામાં આવેલી છે, મુંડન ક્રિયા. શું થયું છે અહીંયા? એ અહીંયા છે ને કૃષ્ણ ભગવાનની ચોલ ક્રિયા એટલે બાબરી ઉતારી હતી. મહિમા 1090 પગથિયા ચડીને તમે ગબ્બર ઉપર ચડી શકો. મિત્રો સરસ મજાના રોપવેની મજા માણી અને તમારી સામે છે અત્યારે જે અખંડ જ્યોત પ્રજ્વલિત, જે સેંકડો વર્ષથી આમનમ પ્રજ્વલિત છે અને એમ કહેવાય છે કે માતાજીનું હૃદય સમાન ગણાતી આ પ્રજ્વલિત જ્યોત છે. ખૂબ જ સાક્ષાત્કારનો અનુભવ થયો છે. અને હવે હું તમને જે બતાવી રહ્યો છું તે આ ગબ્બરના ટોચ પર આવેલું મંદિરનું પરિસર. આ સરસ મજાનું પરિસર જુઓ તમે, કેટલું સુવ્યવસ્થિત અને સ્વચ્છ છે અને સરસ મજાનું ગબ્બરના ઉપર વિરાજમાન છે. કેવીક મજા આવી ભાઈ? બહુ મજા આવી. સરસ, ખરેખર બહુ એટલે હદ મજા આવી. દર્શન મસ્ત થઈ ગયા કેમ કે અમે થોડા વહેલા આવ્યા છે. બાકી કાલથી અહીંયા આટલી ભીડ હશે ને તો દર્શન થશે થોડી. સાચી વાત છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે માં જગત જનની અંબે માના હૃદય સમાન ગણાતા ગબ્બરમાં આ જ્યોત અખંડ છે. અહીંયા કૃષ્ણ ભગવાનની ચોલ સંસ્કાર એટલે બાબરી કહીને આપણે મુંડન, એ પણ અહીંયા થયેલું છે. અવનવા ઇતિહાસોથી આ ગબ્બર ભરેલો છે, એટલે જરૂર આની મુલાકાત લો. અને અહીંયા તમારી સામે જો પ્રસ્તુત છે જે અખંડ યજ્ઞ, બોલો ગબ્બરની ટોચ પર આ યજ્ઞ છે. હવે ટાઈમ થઈ ગયો છે ઉતરવાનો, તો ઉતરવા માટે પણ અમે રોપવે નો જ યુઝ કરેલો છે. અહીંયા માતાશ્રી સાથે બેસી ગયા છે અને જુઓ કેટલી સરસ મજાની ખીણ અને નેચરલ દ્રશ્ય છે. એની બહાર નીકળો ને એટલે તમને ફાસ્ટ ફૂડની એક ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા જોવા મળે છે. અહીંયા અલગ અલગ પ્રકારના બધા જ ફાસ્ટ ફૂડ છે. મિત્રો નીચે ઉતરો ને એટલે આ છે ને એક સ્ટ્રીટ માર્કેટ છે ગબ્બરની નીચે, જે વ્હીકલ સ્ટેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં.
લેડીઝોને ભાઈ ખૂબ મજા પડી જવાની છે, કારણ કે અહીંયા બેંગલ ચોલી કટલેરીને લગતી તમામ વસ્તુઓ મળી રહે છે અને ખૂબ જ શોપિંગ કરવાની મજા આવે એવી વસ્તુ છે. મિત્રો, નેક્સ્ટ ટ્રાવેલિંગ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને આમ સપોર્ટ કરતા રહો. થેન્ક યુ.